રાજકોટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠિયા કે જેની પાસે કરોડોની જમીન છે તેની વિગતો એક બાદ એક બહાર આવી રહી છે। હવે ચરખડીના પાટા નજીક પણ મનોજ સાગઠિયાની કરોડોની જમીન હોવાનું સામે આવ્યું છે। એસીબીની ટીપીઓ સાગઠિયાની પૂછપરછ બાદ અનેક જગ્યાએ તપાસ પણ થઈ રહી છે। રાજકોટ પોરબંદર હાઈવે પર આલિશાન હોટલ બની રહી છે અને 75,000ના પગારદાર એવા સાગઠિયા પાસે આવી કરોડોની પ્રોપર્ટી ક્યાંથી આવી તે એક સવાલ છે। એસીબીની તપાસ અનેક મિલકતનું લિસ્ટ બહાર લાવી શકે છે। એમડી સાગઠિયા સાહેબ એક બાદ એક આપની મિલકત બહાર આવી રહી છે। પહેલા ફાર્મ હાઉસ, પછી 3 પેટ્રોલ પંપ, પછી ચોથો બનવાની તૈયારી છે। તે આજે ફરી રાતે સૂત્રો દ્વારા અમને જાણવામાં મળ્યું કે જે ફાર્મ હાઉસ છે ત્યાંથી લઈ અને આ જે ફેન્સિંગ મારેલી છે, હું દ્રશ્ય બતાવીશ કે આ વંડો જે વારેલો છે તે પણ જમીન સાગઠિયા સાહેબની છે તેવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે આ તપાસ કરવામાં આવે તો આ પણ જમીન સાગઠિયા સાહેબની નીકળશે, કેમ કે આ સાગઠિયા સાહેબની જમીન છે તેવું કહી રહ્યા છે। તમારા અંદરના સૂત્રો, જે અમારા જે અંદરના સૂત્રો છે તે કહી રહ્યા છે તે આપના પણ અંગત છે, પરંતુ આપથી ડરી રહ્યા છે, આપનું નામ નથી લઈ રહ્યા। તેને લઈને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં ઠેઠ પેટ્રોલ પંપ સુધી આ જમીન એની આવેલી છે। આપ જોઈ શકો છો, મારા કેમેરામેનને કે આગળથી જ દ્રશ્ય બતાવશે કે આ જમીન પણ સાગઠિયા સાહેબની છે તેવું અમારા અંગત સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હજી ઘણી એવી મિલકત છે તે પણ બતાવવામાં આવશે તેવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે। સાગઠિયા સાહેબ, જ્યાં જોવો ત્યાં તમારી મિલકત જોવા મળી રહી છે, કરોડો રૂપિયાની મિલકત છે તે જોવા મળી રહી છે। જગ્યા ઉપર એસીબી દ્વારા તમામ જગ્યા ઉપર પૂરતી જો તપાસ કરવામાં આવે અને તમામ જગ્યાએ પહોંચે તો ઘણા એવા કૌભાંડો કરેલા છે, જે પૈસો 2 નંબરનો બનાવેલો છે તે બહાર આવી શકે તેમ છે। હમણાં અમે આપને કીધું કે ફાર્મ હાઉસની અંદરમાં સૂત્રોના જણાવ્યા મુજબ ફાર્મ હાઉસની અંદરમાં જે ફર્નિચરો છે તેમાં ફાઇલો રાખેલી છે તેવું પણ અમને સૂત્રો જણાવી રહ્યા છે। એટલે કહી શકાય કે આ એમડી સાગઠિયા સાહેબનું મોટું સામ્રાજ્ય છે। ફરી એકવાર દેખાડીશ, આપ જોવો કેવડું સામ્રાજ્ય ગોઠવું છે તેના સંતાનો માટે। લોકોના સંતાનોનું જે થાય, જેને જીવવું હોય જીવે, મરવું હોય મરે, એનાથી કાંઈ લેવા દેવા નથી, પરંતુ પૂરતી નોકરી કરવી નથી। અને આવા ઘણા એવા અધિકારીઓ છે કે પોતાના જે સીટના પાવરે લોકોને દબાવી અને આ પ્રકારે વહીવટ કરી અને આ પ્રકારે મોટી કરોડો રૂપિયાની મિલકતોની ખરીદી કરે છે। અમે એ પણ ટ્રાય કરી કે જે લોકો છે તે સામે આવે, પરંતુ તેના જે અમુક અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે કે ભાઈ સામે નહીં આવી, કેમ કે સાગઠિયા સાહેબે અમને ચોખ્ખી ના પાડી છે કે ભાઈ કોઈ સામે જાશો તો આ થશે તે થશે, આ ડરી રહ્યા છે લોકો એટલે સામે નથી આવી રહ્યા। પણ સાગઠિયા સાહેબ, ગુજરાત ફર્સ્ટ નહીં ડરે અને આપની મિલકત છે તે અમે લોકોને બતાવતા રહેશું અને હરેક આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ કરતું રહેશે। હજી ઘણી મિલકતો હશે ત્યાં પણ ગુજરાત ફર્સ્ટ પહોંચશે સાગઠિયા સાહેબ, અને અમને તાત્કાલિક ગુજરાત ફર્સ્ટનો કોન્ટેક્ટ લોકો કરવા માંડ્યા છે, કઈ જગ્યા ઉપર કેટલી જમીન છે, આ સર્વે નંબર તમામ ચેક કરો તો ખબર પડશે તેવું કહી રહ્યા છે। પણ સામે આવવાથી ડરી રહ્યા છે લોકો, કેમ કે અમે સામે નથી આવી શકતા, કેમ કે માથા ભારે માણસ છે, એ ગમે ત્યારે અમારી સાથે ઝઘડા કરે આવું લોકો કહી રહ્યા છે। એટલે લોકોમાં એક ડર છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ સાગઠિયા સાહેબ, ગુજરાત ફર્સ્ટ આપથી નહીં ડરે, અમે પર્દાફાશ કરીશું, હરેક જગ્યા ઉપર જાશું, જ્યાં તમારી મિલકત છે તે અમે બતાવતા રહેશું સાહેબ। એક પણ ભ્રષ્ટાચારી અધિકારીઓને અમે ખુલ્લા પાડતા અચકાશું નહીં। ગુજરાત ફર્સ્ટ તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડશે સાહેબ। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, વીરપુર।